વેલકમ ટુ શ્રીજી ફૂડ. હું છું મનીષા ઠક્કર. આજે આપણે દિવાળી માટે સરસ મજાની ટેસ્ટી અને ક્રિસ્પી પૌવાની ચકરી બનાવીશું. તો ચાલો આને બનાવવાનું શરૂ કરીએ. સૌથી પહેલા આપણે જે જાડા પૌવા આવે છે એને કપડાથી લૂછી લેવાના અને પછી આનો મિક્સરમાં પાવડર બનાવી દેવાનો છે. તો જે પૌવાનો પાવડર બનાવ્યો છે એ આપણે 1 કપ લેવાનો, જેને ચાળીને ઉપયોગમાં લેવાનો છે. આની સાથે આમાં અડધો કપ ચણાનો લોટ ઉમેરવાનો છે, પછી 1.5 કપ ચોખાનો લોટ ઉમેરવાનો. દરેક વસ્તુને ચાળીને જ ઉપયોગમાં લેવાની છે. તો જેટલું પૌવા અને ચણાના લોટનું મિશ્રણ છે એટલો જ આપણે ચોખાનો લોટ લેવાનો છે. તો જો તમે પૌવા અને ચણાનો લોટ ભેગો થઈને 1 કપ લેતા હોય તો તમારે ચોખાનો લોટ પણ 1 કપ લેવાનો. અહીંયા મેં કપનું માપ લીધું છે, કપના બદલે તમે વાટકીનું માપ પણ લઈ શકો છો. હવે આમાં મસાલા કરી દઈશું. તો સૌથી પહેલા 2 ચમચી સફેદ તલ ઉમેરવાના. કાચા તલ ઉપયોગમાં લેવાના છે. આની સાથે અડધી ચમચી હળદર, અડધી ચમચી ધાણા પાવડર, 1 મોટી ચમચી લાલ મરચું. લાલ મરચાંની ક્વોન્ટિટી તમારે ચકરી જેવી તીખી બનાવવી હોય એ પ્રમાણે ઓછું વધુ કરી શકો છો. આની સાથે જ અડધી ચમચી કે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરવાનું. પછી અડધી ચમચી જીરું ઉમેરવાનું છે. મોવણ માટે 4 થી 5 ચમચી જેટલું ઘી ઉમેરવાનું. ઘીના બદલે તમારે તેલ લેવું હોય તો પણ લઈ શકાય. અને ઘીને મેં સહેજ ગરમ કરી લીધું છે. તો 4 મોટી ચમચી મેં ગરમ કરેલું ઘી ઉમેર્યું છે. હવે પહેલાં આને સરસ રીતે મિક્સ કરી દેવાનું. ફ્રેન્ડ્સ, આની સાથે જ મેં ચેનલ ઉપર બીજા પણ ઘણા બધા દિવાળીના રિલેટેડ નાસ્તાની અને મીઠાઈની રેસીપી તમારી સાથે શેર કરી છે. અને તમારે જો જોવી હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં મેં એની લિંક આપી છે. તો મોવણામાં સરસ રીતે મિક્સ થઈ ગયું છે. આ રીતે આ મિક્સ થઈ જાય એ પછી થોડું નવશેકું ગરમ પાણી ઉમેરવાનું અને આનો મીડિયમ સોફ્ટ લોટ બાંધી દેવાનો છે. તો અત્યાર સુધીમાં મેં ટોટલ 1.5 કપ પાણી યુઝ કર્યું છે. પાણી કેટલું ઉપયોગમાં લેવાશે એ પાણી કેટલું યુઝ થશે એ લોટની ક્વોલિટી ઉપર પણ ડિપેન્ડ હોય છે. તો આ રીતનો મીડિયમ સોફ્ટ લોટ આનો હોવો જોઈએ. પછી ચકરી બનાવવા માટે તમે સ્ટીલનો કે પિત્તળનો કોઈ પણ સંચો લઈ શકો છો. એમાં જ્યાં સ્ટારવાળી જાળી હોય છે એ તમારે ઉપયોગમાં લેવાની છે. તો જે લોટ આપણે બાંધ્યો છે એનો આવું રોલ જેવું બનાવી દેવાનું અને એને આપણે સંચામાં ભરી દેવાનો છે. સંચામાં તેલ લગાવવાની જરૂર નથી, આ લોટને આમાં જ ભરી દેવાનો છે. હવે સ્ટીલના ચોપિંગ બોર્ડની ઉપર કે પછી થાળીમાં આપણે આ રીતે ચકરી બનાવતા જવાનું છે. છેલ્લે જે લોટ હોય એને આની સાથે ચોંટાડી દેવાનો, જેથી આ તળતી વખતે ખુલી ના જાય. તો બંને ચકરીની થિકનેસમાં તમને ફરક લાગતો હશે. સ્ટીલના સંચાની જે ચકરી છે એ થોડી પાતળી બને છે અને પિત્તળના સંચાની જે જાળી છે એમાં ચકરી આ રીતે થોડી મીડિયમ થીક બને છે. તો જે પણ સંચો તમારી પાસે હોય એનાથી તમે ચકરી બનાવી શકો છો. બંનેનાથી ચકરી ખૂબ જ સરસ બને છે. હવે આ રીતે ચકરીને લેતા જઈને આપણે ગરમ તેલમાં ફ્રાય કરવાની છે. ચકરીને આપણે મીડિયમ ફ્લેમ ઉપર ફ્રાય કરવાની છે. ફ્રેન્ડ્સ, તમને જો મારી રેસીપી પસંદ આવે તો રેસીપીને લાઈક કરી આવી જ નવી રેસીપી જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. આ ચકરી ઉપરથી ક્રિસ્પી અને ખાવામાં ખૂબ જ સરસ ટેસ્ટી બને છે. તો તમે ક્યારેય પણ જો પૌવાની ચકરી નથી બનાવી તો એકવાર આ રીતે બનાવીને જરૂર ટ્રાય કરજો, તમને ચોક્કસ પસંદ આવશે. તમે જોઈ શકો છો એક પણ ચકરી તેલમાં છૂટી નથી પડી. તો ચકરી આ રીતે ક્રિસ્પી અને ગોલ્ડન બ્રાઉન કલરની તળાઈ જાય એટલે આપણે એને બહાર લઈ લેવાની છે. તમે જોઈ શકો છો આમાં બિલકુલ પણ તેલ નથી ભરાતું. આ જ રીતે આપણે બધી ચકરી બનાવીને તૈયાર કરવાની અને ચકરી એકદમ ઠંડી થઈ જાય પછી તમે એને ડબ્બામાં ભરીને મહિના સુધી સ્ટોર કરી શકો છો.